નમસ્કાર. આજે આપણે વાત કરીશું અર્થતંત્રના એમ કહી શકાય કે લેટેસ્ટ રિપોર્ટ કાર્ડની. સરકારે હમણાં જ નવા આંકડા જાહેર કર્યા છે અને તે ભારતીય અર્થતંત્રની તબિયત વિશે ઘણું બધું કહી રહ્યા છે. બિલકુલ. આજે આપણે આ જ આંકડાઓની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. આ આંકડા છે નાણાકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળાના, એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર મહિનાના. તો ચાલો આને ખોલીને જોઈએ. હા, સૌથી મોટી હેડલાઇન જે સામે આવી રહી છે એ છે કે દેશની વાસ્તવિક જીડીપી એટલે કે રિયલ જીડીપી 8.2% દરે વધી છે. અને આ આંકડાને વધુ રસપ્રદ એ વાત બનાવે છે કે ગયા વર્ષે આ જ સમયગાળામાં આપણો ગ્રોથ રેટ હતો 5.6%. ઓકે. એટલે આ કોઈ સામાન્ય વધારો નથી, આ એક મોટો ઉછાળો છે. અને અહીંયા એક ટેકનિકલ પણ મહત્વની વાત સમજવા જેવી છે. કઈ વાત? વાસ્તવિક જીડીપી ગ્રોથ છે 8.2%, જ્યારે નજીવી એટલે કે નોમિનલ જીડીપી ગ્રોથ છે 8.7%. ઓહ, આ બંને વચ્ચે આટલો ઓછો તફાવત? આનો અર્થ શું થયો? આનો સીધો અર્થ એ છે કે ફુગાવો મતલબ કે મોંઘવારી પ્રમાણમાં ઘણી નીચી છે. અચ્છા. જ્યારે નોમિનલ અને રિયલ ગ્રોથ વચ્ચે અંતર ઓછું હોય ત્યારે તે દર્શાવે છે કે જે વૃદ્ધિ થઈ રહી છે તે વાસ્તવિક ઉત્પાદન અને સેવાઓના વધારાને કારણે છે, નહીં કે માત્ર ભાવ વધારાને કારણે. એટલે આ 8.2%ની વૃદ્ધિ વધુ મજબૂત કહેવાય. બિલકુલ, વધુ ગુણવત્તાસભર. અને આ કોઈ એકાદ મહિનાનો ચમત્કારો નથી. જો આપણે આખા 6 મહિનાનો ગાળો જોઈએ એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર, તો પણ વૃદ્ધિ દર 8.0% રહ્યો છે, જે ગયા વર્ષે 6.1% હતો. બરાબર. એટલે આ સ્પષ્ટપણે અર્થતંત્રમાં એક મજબૂત અને સતત ગતિનો સંકેત છે. તો આ જે 8.2%નો જાદુઈ આંકડો છે એ આવ્યો ક્યાંથી? અર્થતંત્રના કયા એન્જિન સૌથી વધુ તાકાતથી ચાલી રહ્યા છે? આને સમજવા માટે આપણે અર્થતંત્રને 3 મોટા ભાગમાં વહેંચી શકીએ: ખેતી, ઉદ્યોગ અને સેવાઓ. એકદમ બરાબર. અને આ ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ગ્રોથના મુખ્ય ચાલક બળ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર રહ્યા છે. સર્વિસ સેક્ટર તો જાણે બુલેટ ટ્રેનની ઝડપે આગળ વધી રહ્યું છે, લગભગ 9.2%ના દરે. વાહ! અને ઉદ્યોગ ક્ષેત્ર, જેને આપણે સેકન્ડરી સેક્ટર પણ કહીએ છીએ, તે પણ 8.1%ની મજબૂત ગતિએ વધ્યું છે. ચાલો આને થોડું વધુ ઊંડાણપૂર્વક સમજીએ. ઉદ્યોગ ક્ષેત્રમાં એવું તો શું થયું કે આટલી મજબૂત વૃદ્ધિ જોવા મળી? ઉદ્યોગ ક્ષેત્રમાં જે સ્ટાર પરફોર્મર છે એ છે ઉત્પાદન એટલે કે મેન્યુફેક્ચરિંગ. ઓકે. તેને 9.1%નો જબરજસ્ત ગ્રોથ રેટ નોંધાવ્યા છે. એક મિનિટ, ગયા વર્ષે તો આ આંકડો માત્ર 2.2% હતો. હા. એટલે 2.2%થી સીધો 9.1%નો કૂદકો. આ તો મતલબ અકલ્પનીય લાગે છે. શું આ આંકડો ટકાઉ છે કે પછી ગયા વર્ષના નીચા આધાર, જેને લો બેઝ ઇફેક્ટ કહેવાય છે, તેને કારણે આટલો મોટો દેખાઈ રહ્યો છે? ખૂબ જ સારો પ્રશ્ન. અને સાચું કહું તો આમાં બંને પરિબળોનો ફાળો છે. અચ્છા. ગયા વર્ષે 2.2%નો નીચો આધાર ચોક્કસપણે આ આંકડાને મોટો દેખાડવામાં મદદ કરે છે, પણ તેને માત્ર લો બેઝ ઇફેક્ટ કહીને અવગણી શકાય નહીં. કેમ? કારણ કે આની પાછળ સરકારની PLI એટલે કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ્સ જેવી યોજનાઓ અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં આવેલા ફેરફારો પણ જવાબદાર હોઈ શકે છે. ચાઇના +1 વાળી વાત. બિલકુલ. ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ હવે ભારતને એક ઉત્પાદન કેન્દ્ર તરીકે જોઈ રહી છે. તેની સાથે બાંધકામ ક્ષેત્રે પણ 7.2%ની સ્થિર વૃદ્ધિ જાળવી રાખી છે. મતલબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટમાં કામકાજ ધમધમી રહ્યું છે. હા. અને સેવા ક્ષેત્ર જે સૌથી ઝડપથી વિકસ્યું છે, તેમાં કઈ સેવાઓ આગળ છે? સેવા ક્ષેત્રમાં નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓએ 10.2%નો અદ્ભુત વૃદ્ધિ દર નોંધાવ્યો છે. 10%થી પણ વધુ? હા. આ દર્શાવે છે કે બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ અને IT જેવી પ્રોફેશનલ સેવાઓમાં ખૂબ જ તેજી છે. લોકો વધુ લોન લઈ રહ્યા છે, રોકાણ કરી રહ્યા છે. તો એમ કહી શકાય કે અર્થતંત્રના 2 મોટા એન્જિન ઉત્પાદન અને સેવાઓ પૂરી તાકાતથી ચાલી રહ્યા છે. પણ બધા જ ક્ષેત્રો આટલી ઝડપે નથી દોડી રહ્યા, ખરું ને? બિલકુલ. આ એક એકતરફી વૃદ્ધિ નથી. જો આપણે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોની વાત કરીએ તો તેનો વૃદ્ધિ દર 3.5% રહ્યો છે. જે ખરાબ નથી, પણ હા, તે હકારાત્મક વૃદ્ધિ છે. પણ ઉત્પાદન અને સેવાઓની 9-10%ની વૃદ્ધિની સરખામણીમાં તે સ્પષ્ટપણે ધીમી છે. અને અમુક ક્ષેત્રો તો લગભગ થંભી ગયા હોય તેવું લાગે છે, નહીં?
હા, અહીંયા ચિત્ર થોડું ચિંતાજનક બને છે. ખાણકામ અને ખનન એટલે કે માઇનિંગ એન્ડ ક્વેરીઇંગ સેક્ટરમાં તો ગ્રોથ થયો જ નથી, બલકે 0.04%નો નજીવો ઘટાડો નોંધાયો છે. ઓ નેગેટિવ ગ્રોથ. હા, અને એ જ રીતે વીજળી, ગેસ અને પાણી પુરવઠો જેવા યુટિલિટી સેક્ટરમાં પણ 4.4%નો સામાન્ય વૃદ્ધિ દર છે. એટલે આ દર્શાવે છે કે જ્યારે અર્થતંત્રના અમુક ભાગો હાઈવે પર દોડી રહ્યા છે, ત્યારે કેટલાક ભાગો હજુ પણ સર્વિસ રોડ પર ધીમે ધીમે ચાલી રહ્યા છે. આ તો થઈ ફેક્ટરીઓ અને કંપનીઓની વાત કે તેઓ શું બનાવી રહ્યા છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ બધું ખરીદી કોણ રહ્યું છે? શું લોકોના ખિસ્સામાં પૈસા આવ્યા છે? શું તેઓ વધુ ખર્ચ કરી રહ્યા છે? અને આ ચર્ચાનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે, કારણ કે ઉત્પાદન ગમે તેટલું થાય, જો સામે ખરીદનાર ન હોય તો અર્થતંત્ર આગળ વધી શકે નહીં. બરાબર. અહીં સારા સમાચાર એ છે કે લોકો દિલ ખોલીને ખર્ચ કરી રહ્યા છે. અચ્છા. ખાનગી વપરાશ, જેને આપણે ટેકનિકલ ભાષામાં પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર એટલે કે PFCE કહીએ છીએ, તેમાં 7.9%નો વધારો થયો છે. ગયા વર્ષે આ વધારો 6.4% હતો. હા, આ સ્પષ્ટપણે ગ્રાહકોના વધતા વિશ્વાસનો સંકેત છે. લોકો નોકરી, ધંધા અને ભવિષ્યને લઈને વધુ આશાવાદી છે. લોકો વધુ ખર્ચ કરી રહ્યા છે, પણ સરકારનું શું? સરકારી ખર્ચમાં વધારો થયો છે કે ઘટાડો? અને અહીં એક આશ્ચર્યજનક આંકડો સામે આવે છે. જ્યારે સામાન્ય લોકોનો ખર્ચ વધી રહ્યો છે, ત્યારે સરકારી અંતિમ વપરાશ ખર્ચ એટલે કે GFCમાં 2.7%નો ઘટાડો થયો છે. સરકારી ખર્ચમાં ઘટાડો? આ થોડું નવાઈ જેવું નથી. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે સરકાર અર્થતંત્રને ગતિ આપવા વધુ ખર્ચ કરતી હોય છે. આની પાછળ શું કારણ હોઈ શકે? સારો મુદ્દો છે. આના બે સંભવિત અર્થઘટન થઈ શકે છે. ઓકે. એક સકારાત્મક દ્રષ્ટિકોણ એ છે કે સરકાર નાણાકીય શિસ્ત એટલે કે ફિસ્કલ ડિસિપ્લિન જાળવી રહી છે. તે પોતે પાછળ હટીને ખાનગી ક્ષેત્રને ગ્રોથ માટે વધુ જગ્યા આપી રહી છે. જે લાંબા ગાળે સારું કહેવાય. હા, પણ કેટલાક વિશ્લેષકો આને જોખમી પણ માને છે. કઈ રીતે? તેમનું કહેવું છે કે જો કોઈ કારણસર ખાનગી રોકાણ અને વપરાશ ધીમું પડે, તો સરકારી ખર્ચનો ટેકો ન હોવાને કારણે અર્થતંત્રની ગતિ અચાનક ઘટી શકે છે. તો ખાનગી રોકાણની શું સ્થિતિ છે? શું કંપનીઓ નવી ફેક્ટરીઓ અને પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી રહી છે? હા, અને આ એક ખૂબ જ પ્રોત્સાહક સંકેત છે. રોકાણનો મુખ્ય સૂચક ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન એટલે કે GFCF 7.3%ના મજબૂત દરે વધ્યો છે. આનો સીધો અર્થ એ છે કે કંપનીઓ ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે નવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહી છે. નવા મશીનો, નવી ટેકનોલોજી, નવા પ્લાન્ટ્સ. મતલબ ભવિષ્યની વૃદ્ધિ અને રોજગારી માટેનો પાયો નંખાઈ રહ્યો છે. બિલકુલ. અને વૈશ્વિક વેપારના મોરચે શું થઈ રહ્યું છે? આયાત નિકાસનું ચિત્ર કેવું છે? અહીં પણ ચિત્ર ઘણું રસપ્રદ છે. આપણી નિકાસ એટલે કે એક્સપોર્ટ્સ 5.6% વધી છે, જે સારી વાત છે. ઓકે. પરંતુ તેની સામે આપણી આયાત એટલે કે ઇમ્પોર્ટ્સ 12.8%ના દરે વધી છે. એક મિનિટ. આયાતમાં 12.8%નો વધારો. શું આ આપણા વેપાર ખાધ ટ્રેડ ડેફિસિટ માટે મોટી ચિંતાનો વિષય નથી? તમારો પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે. વેપાર ખાધ ચોક્કસપણે એક પડકાર છે. તો પછી આપણે આને સકારાત્મક રીતે કેવી રીતે જોઈ શકીએ? આયાતના આ આંકડાને બીજી રીતે પણ જોવો જોઈએ. આટલો મોટો વધારો એ પણ દર્શાવે છે કે દેશમાં સ્થાનિક માંગ કેટલી મજબૂત છે. અચ્છા, એ કઈ રીતે? જુઓ, જ્યારે ઉદ્યોગો પૂરી ક્ષમતાથી ઉત્પાદન કરે છે, ત્યારે તેમને કાચા માલ અને મશીનરીની જરૂર પડે છે, જેમાંથી ઘણું બધું આપણે આયાત કરીએ છીએ. બરાબર. સાથે જ જ્યારે લોકો વધુ ખર્ચ કરે છે, ત્યારે તેઓ ઇલેક્ટ્રોનિક્સથી લઈને અન્ય ઘણી આયાતી વસ્તુઓ ખરીદે છે. તો આ આયાત એક રીતે તો મજબૂત અર્થતંત્રનું પ્રતિબિંબ પણ છે. સમજાયું. જો કે તમે કહ્યું તેમ તેના પર સતત નજર રાખવી ખૂબ જ જરૂરી છે. ચોક્કસપણે. આપણે આટલા બધા આંકડાઓની વાત કરી, પણ મને હંમેશા એ જાણવાની જિજ્ઞાસા રહે છે કે આ બધું ગણાય છે કેવી રીતે? NSO જેવી સંસ્થા આખા દેશના અર્થતંત્રનો આટલો સચોટ હિસાબ કેવી રીતે રાખે છે? આ પ્રક્રિયા ખરેખર ખૂબ જટિલ અને રસપ્રદ છે. NSO બેન્ચમાર્ક ઇન્ડિકેટર પદ્ધતિનો ઉપયોગ કરે છે. બેન્ચમાર્ક ઇન્ડિકેટર એ શું છે? સરળ રીતે સમજીએ તો તેઓ કોઈ એક આધાર વર્ષના આંકડાને પકડે છે અને વર્તમાન સમયમાં તે ક્ષેત્રની કામગીરી દર્શાવતા વિવિધ સૂચકાંકોના આધારે તેને આગળ વધારે છે. અને આ સૂચકાંકોના ડેટા તેમને અલગ અલગ મંત્રાલયો,
સરકારી વિભાગો અને કેટલીક વિશ્વસનીય ખાનગી એજન્સીઓ પાસેથી મળે છે. કેવા પ્રકારના સૂચકાંકો? કોઈ રોજિંદા જીવનનું ઉદાહરણ આપી શકો? ચોક્કસ. આ સૂચકાંકો અર્થતંત્રની નાડી જેવા છે. જેમ કે તેઓ ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક એટલે કે આઈઆઈપી જુએ છે. જે ફેક્ટરીઓમાં કેટલું ઉત્પાદન થયું તે બતાવે છે. બરાબર. તેઓ સ્ટીલના વપરાશનો આંકડો જુએ છે, જે 8.8% વધ્યો છે. વધુ સ્ટીલનો વપરાશ એટલે વધુ બાંધકામ અને વધુ ઉત્પાદન. ઓકે. તેઓ વાણિજ્યક વાહનો એટલે કે ટ્રક વગેરેના વેચાણને જુએ છે, જે 8.3% વધ્યું છે. મતલબ દેશમાં માલસામાનની હેરફેર વધી રહી છે. બરાબર. અને સૌથી મહત્વનું, તેઓ બેંક ક્રેડિટ એટલે કે બેંકો દ્વારા અપાતી લોનનો આંકડો જુએ છે, જે 10.8% વધ્યો છે. આને અર્થતંત્રના સ્વાસ્થ્ય માટે થર્મોમીટર જેવું ગણી શકાય. તો શું આપણે આ 8.2%ના આંકડાને અંતિમ માની લેવો જોઈએ? ના, એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ પ્રારંભિક અંદાજો છે. એટલે આમાં ફેરફાર થઈ શકે છે. હા. જેમ જેમ વધુ સચોટ અને વિગતવાર ડેટા મળતો જશે, તેમ તેમ આ આંકડાઓમાં ભવિષ્યમાં નાના મોટા સુધારા થઈ શકે છે. અને આનાથી પણ મોટી વાત એ છે કે મંત્રાલય અત્યારે એક મોટા ફેરફારની પ્રક્રિયામાં છે. કેવો ફેરફાર? તેઓ રાષ્ટ્રીય ખાતાની ગણતરી માટેના આધાર વર્ષ એટલે કે બેઝ યરને 2011-12થી બદલીને 2022-23 કરી રહ્યા છે. ઓહ, આ તો મોટો ફેરફાર કહેવાય. બહુ મોટો. જ્યારે આધાર વર્ષ બદલાય છે, ત્યારે તે અર્થતંત્રમાં આવેલા માળખાકીય ફેરફારોને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરે છે. જેમ કે છેલ્લા 10 વર્ષમાં ડિજિટલ અર્થવ્યવસ્થા, ગિગ ઇકોનોમી, સ્ટાર્ટઅપ્સ. આ બધાનું મહત્વ કેટલું વધ્યું છે. બરાબર. નવું આધાર વર્ષ આ બધાને વધુ સારી રીતે સમાવી શકશે. આને કારણે ગણતરીની પદ્ધતિ અને ડેટાના સ્ત્રોતો પણ બદલાશે, જેની અસર ભવિષ્યના જીડીપી આંકડાઓ પર ચોક્કસપણે જોવા મળશે. તો આ બધી ઊંડી ચર્ચા પછી આપણે મુખ્ય તારણ શું કાઢી શકીએ? શ્રોતાઓ માટે આ બધાનો સાર શું છે? સાર એ છે કે ભારતીય અર્થતંત્ર હાલમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. ગ્રોથ માત્ર એકાદ બે સેક્ટર પર આધારિત નથી, પરંતુ સેવાઓ અને ઉત્પાદન બંને તેને આગળ ધપાવી રહ્યા છે. અને ગ્રાહકોનો વિશ્વાસ પણ ઊંચો છે અને ખાનગી રોકાણ પણ વધી રહ્યું છે. બિલકુલ. જો કે કૃષિ ક્ષેત્રની ધીમી ગતિ અને ખાણકામની નકારાત્મક વૃદ્ધિ એવા ક્ષેત્રો છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે, જેથી વૃદ્ધિ સર્વસમાવેશી બની શકે. આ ચર્ચાના અંતે કોઈ એવો મુદ્દો કે વિચાર છે જે આપણને આ આંકડાઓથી પણ આગળ વિચારવા મજબૂર કરે? હા, એક અંતિમ વિચાર છે જે ખરેખર વિચાર પ્રેરક છે. અને એ રીતે સમજો કે તમે ઘરનો હિસાબ રાખો છો. એક બાજુ તમે તમારી કુલ આવક એટલે કે ઉત્પાદન નખો છો અને બીજી બાજુ તમારો કુલ ખર્ચ. સૈદ્ધાંતિક રીતે બંને સરખા હોવા જોઈએ, પણ ક્યારેક હિસાબમાં નાનો મોટો ફરક રહી જાય છે. બરાબર. દેશના હિસાબમાં આ ફરકને ડિસ્ક્રિપન્સીઝ એટલે કે અંતર કહેવાય છે. ઠીક છે, પણ એમાં શું રસપ્રદ છે? રસપ્રદ વાત આંકડામાં છે. ગયા વર્ષે આ જ ત્રિમાસિક ગાળામાં આ અંતર નકારાત્મક હતું, લગભગ -21,160 કરોડ રૂપિયા. ઓકે. એનો અર્થ એ કે આપણો ખર્ચ આપણી ગણેલી આવક કરતાં વધુ હતો. પણ આ વર્ષે આ આંકડો નોંધપાત્ર રીતે હકારાત્મક છે, 1,62,687 કરોડ રૂપિયા. વાહ, આ તો બહુ જ મોટો અને અસામાન્ય ફેરફાર છે. બરાબર. તો આનો શું અર્થ કાઢી શકાય? આ માત્ર આંકડાની માયાજાળ છે કે પછી કંઈક બીજું સૂચવે છે? આ જ સૌથી મોટો પ્રશ્ન છે. આના પરથી એક વિચાર આવે છે. શું અર્થતંત્રમાં એવી કોઈ મોટી આર્થિક પ્રવૃત્તિ થઈ રહી છે જેને આપણી હાલની ડેટા સંગ્રહ કરવાની પદ્ધતિઓ સંપૂર્ણપણે પકડી નથી રહી? જેમ કે અસંગઠિત ક્ષેત્રની કોઈ પ્રવૃત્તિ? હા, અથવા તો નવી ડિજિટલ અર્થવ્યવસ્થાનો કોઈ એવો હિસ્સો જે હજુ હિસાબમાં નથી આવ્યો. અથવા આ માત્ર એક આંકડાકીય વિસંગતતા છે જે ભવિષ્યમાં જ્યારે ડેટા સુધારવામાં આવશે ત્યારે આપોઆપ સરભર થઈ જશે. આ એક એવો મુદ્દો છે જેના પર અર્થશાસ્ત્રીઓએ ભવિષ્યમાં ઊંડાણપૂર્વક વિચારવું પડશે. અને તે આપણને યાદ અપાવે છે કે આંકડાઓ વાર્તા કહે છે, પણ ક્યારેક આખી વાર્તા નથી કહેતા. ક્યારેક વાર્તાના સૌથી રસપ્રદ પ્રકરણો આંકડાઓની વચ્ચે છુપાયેલા હોય છે.